ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે રસશાસ્ત્રની અંદર ગોમય પુટ. તો ગોમય પુટનો મતલબ શું છે? તો કે તુષે વા ગોમય વાપી. ગોમય એટલે કે જે ગાયનો મળ છે એને ગોમય કહેવામાં આવે છે. એટલે કે તુષ એટલે કે ઘાસ, વા એટલે કે અથવા, ગોમય એટલે કે ગાયનું મળ. એ જે છે ગાયનું મળ એટલે શું છે? તો કે એ છે છાણા છે. ઓકે, તો આપણે જે અત્યાર સુધી લેતા હતા એ છાણા કહો કે ગાયનું મળ કહો, બધું સેમ છે. તો તુષ એટલે કે ઘાસ લો અથવા તો છાણા લો. માનિકા દ્વય માનેન, કેટલા પ્રમાણમાં? તો કે 2 માનિક 64 તોલા 768 ગ્રામ જેટલું કંઈક થાય છે. ઓકે, ત્યારબાદ એને શું કરવાની છે? અગ્નિનું પ્રજ્વલન કરવાનું છે. 400 ડિગ્રી સેન્ટીગ્રેડ રહે છે પારદના મારણ માટે. તમે જોયું કે હવે જે નેક્સ્ટ 2 પુટ આપણે જોયા, કપોત પુટ અને આ જોયો ગોમય પુટ, બંને જે છે પારદના મારણની અંદર યુઝ થાય છે. હવે પારદનું મારણ આપણે સમજવું પડશે કે પારદનું મારણ જે છે 400 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ થાય છે. તો એના ઉપરથી આપણે એના મેલ્ટિંગ પોઈન્ટ, એના જે છે ટેમ્પરેચરના અલગ અલગ પેરામીટર્સ પણ આપણે ગેસ કરી શકીએ છીએ. આપણે આગળના લેક્ચર્સની અંદર ભણીશું કે પારદના જે છે ગ્રેવિટી, પારદના ટેમ્પરેચર, મેલ્ટિંગ પોઈન્ટ, હીટિંગ પોઈન્ટ, દરેકે દરેક વિશે વાત કરીશું. ત્યારે જે છે આપણને વધારે આના વિશે ખ્યાલ આવશે. તો આની અંદર જે છે શું છે, રચના જો આ રીતની છે કે તુષ એટલે કે ઘાસ અથવા ગોમય જે છે આ રીતના જે છે સંપુટ યંત્ર ઉપર આવી રીતે નાખી દેવાનું છે. ઓકે, કેટલા પ્રમાણમાં? તો કે 768 ગ્રામ, 2 માણિક 64 તોલાના પ્રમાણમાં. ઓકે, અને ત્યારબાદ એને શું કરવાનું છે? અગ્નિ આપવાની છે. અગ્નિ આપશો એટલે શું થશે? આ સળગશે અને પુટની અંદર જે રહેલો છે દ્રવ્ય એનું મારણ થશે. તો આ થઈ ગયું ગોમય પુટ. ગોમય પુટની આકૃતિ યાદ રાખશો. આકૃતિ ઉપરથી વિઝ્યુલાઇઝેશન, આ પરથી આપણે થિયરીને યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર લાવક પુટ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.